તો હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હોય ને? તો આપણી યુટ્યુબ ચેનલ બી આવી ગઈ છે, તો એમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધુ શેર કરજો. કારણ કે હવે ઇન્સ્ટાગ્રામમાં એટલી બધી મજા નથી આવતી. હવે શું કરીએ યાર, મહેનત કરીએ છે પણ હવે ફળ દેખાતું નથી આપણું અત્યારે. મન તો થાય કે બધું છોડી હાટીને મૂકી દઈએ. આ કોણ લપ કરે? પણ એમ મારા એક મિત્ર એવું કહેતો હતો કે સફળતા કાંઈ એક બે દિવસમાં ન મળે, એની માટે સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ તો હવે કીધું કે 1 વર્ષ તું મહેનત કરી જો થાય તો ઠીક, બાકી પછી બંધ કરી દેજે. કારણ કે કોઈ બી ધંધો કે કોઈ બી તમે ચાલુ કરો એમાં તમારે 1000 દિવસ તમારે ઇન્વેસ્ટ કરવું પડે, મહેનત કરવી પડે, તો જઈને બધું સેટ થાય. મારો ભાઈબંધ એવું કહેતો હતો. તાત્કાલિક તો કંઈ બધું ન મળી જાય. આપણે કંઈ અમીર બાપની ઓલાદ છે નહીં, નાના સામાન્ય ખેતીવાડીવાળા છીએ માણસો. આ જો આપણું ખેતર છે, બાટાની કટિંગ ચાલુ છે. વિચારતો હતો કે ક્યાંક નોકરી બોકરી કરી લઉં, પણ નથી મજા એમ નોકરી બોકરીમાં. હવે ધીમે ધીમે આમાં કરીએ છીએ મહેનત, થઈ જાય તો થઈ જાય, નહીં તો હરે હરે. અને સિટી કરતાં તો હું કહું ગામડામાં જ મજા આવે. કારણ કે સિટીમાં તો અરે યાર માથું દુખવા માંડે મારું તો. સાચું કહું, નકરા હોરનના જવાજ ને નકરો ધુમાડો એમ ગાડીઓનો, અને જે રેતી બેતી ઉડે, એના કરતાં તો આપણે ગામડું સારું છે. નેચરલ એકદમ, કોઈ જાતની માથાકૂટ નહીં. અને હું તો તમને કહું સાચી વાત કે જતા સમયે 2-5 વર્ષની અંદર જે આ સિટીમાં જે મોટા મોટા લોકો છે ને, એ બી ગામડામાં આવી જશે. અહીંથી બેઠા બેઠા બિઝનેસ કરશે. કારણ કે સિટીનું માહોલ હવે છે નહીં યાર એવું. અને આપણા અહીં ગામડાના છોકરા સિટી જવું છે, સિટીમાં જવું છે એવું કર્યા કરે. સિટીમાં નથી મજા ભાઈ. એ 8-10 હજાર 15 હજારની નોકરી મળે, એમાંથી અડધા તો હપ્તામાં જતા રહે, અને અડધા તો ખાવા પીવામાં જતા રહે, અને અડધા રૂમ ભાડું. વધે હું કાંઈ વધતું નથી, ખાલી ગાડીના હપ્તા નીકળે અને મોબાઈલના હપ્તા નીકળે, એટલું છે. બીજું સિટીમાં કાંઈ લેવાનું નથી. એના કરતાં આપણે આ ગામડામાં સારું છે યાર, મજા આવી જાય. બીજું તો શું કહું તમને, હવે વિચારું તો કે યુટ્યુબ ચેનલ બનાવીશ અને લોંગ આમ વિડીયો નાખીશ, બધા જોવે, મજા આવે, સાંભળે. કારણ કે લોકોને છે ને નવું નવું જાણવાની ઈચ્છા થાય છે. હવે મારે ચાલુ કરવું છે. આપણે બધું ગામડાનો નજારો તમને દેખાડીશ કે કેવું ગામડું હોય છે, બરાબર. અને બધું નેચરલી આપણે હવે કોઈ આમાં લોંગ વિડીયો બનાવું ને એમાં કોઈ એડિટિંગ નહીં કરવું, એકદમ સાદું જ બધું મૂકી દઈશ. અને ભજન બી વાગે છે. જો આવી મજા યાર ગામડા સિવાય ક્યાં મળે યાર. બીજું તો શું કહું. અને આપણી આ યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરજો. અને જેમ બને એમ તમારા મિત્રોને યાર આગળ મોકલો કે ગોપાલ ગઢવી છે, તેજગઢનો, છોટાઉદેપુર જિલ્લો, તેજગઢ ગામ, અને મારું નામ છે ગોપાલ ગઢવી. તમારા ભાઈબંધોને મોકલો આઈડી. એમને યોગ્ય લાગે તો રિક્વેસ્ટ પેલું શું કહેવાય, સબસ્ક્રાઈબ કરશે. બાકી તો ઉપરવાળો બેઠો જ છે મદદ કરવા. ઘણા બધા મેં વિડીયો જોયા ઇન્સ્ટાગ્રામમાં કે બ્લોગ બનાવવાના ને કેવી રીતના બનાવવાના, તો બધા બહુ મહેનત કરે છે યાર. મેં તો વિચાર્યું હતું કે આપણે 1-2 બ્લોગ બનાવશું ને ફેમસ થઈ જશું એમ, પણ એવું કંઈ થતું નથી. મહેનત ફૂલ કરવી પડે છે. એક દિવસમાં મેં મારો ફ્રેન્ડ હતો, એને વાત કરી મેં કે યાર કેવું આમાં ઉતરવા જેવું છે? તો કે ના યાર તું કરી શકે છે એમ. મેં કીધું તું કહેતો હોય તો આમાં કરીએ, આપણે બ્લોગ બનાવીએ. અને પાછું બ્લોગ ના કહેવાય ને બ્લોગ કહેવાય. હાલો, આટલું બધું અમારે નોલેજ ના હોય ગામડાવાળાને. અમે તો સાદા સિમ્પલ માણસો. અને હું તો બધાને કહું છું કે જે મારા ફ્રેન્ડ લોકો છે કે ગમે તે XYZ વિડીયો બનાવવાનું ચાલુ કરો અને વિડીયો મૂકો.
ક્યારેક ને ક્યારેક વર્ષમાં એકાદ વિડીયો જો તમારો વાયરલ થઈ ગયો ને તો તમારે ક્યાંય નોકરી કરવાની જરૂર નથી, તમારે ક્યાંય જવાનું નથી, ઘરે બેઠા બેઠા તમારે ઇન્કમ આવશે. આ યુટ્યુબમાં એવું જ છે. હમણાં નહીં પણ વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી ફળ તો મળશે. એટલે તમે મહેનત કરો. જેટલા બી મને સાંભળે છે, જોવે છે, વિડીયો બનાવો, એમ એવું ના વિચારશો કે મને નથી આવડતું ને હું નહીં કરી શકું. નહીં, તમે આખા દિવસમાં શું કરો છો, હું નહીં. આજે હું આ ખાવા ગયો, આજે હું પેલું પીવા ગયો, આજે મેં ખેતરમાં કામ કર્યું, આજે મેં ગાયોનું ભેંસણ પાણી પાયું, કે આજે મેં ફલાણું ઢીકણું કર્યું, બધું બનાવીને મૂકો. એમ ધીરે ધીરે તમે કરશો તો તમે આગળ આવશો અને આવી રીતના ફેમસ થવા છે. એમ બાકી આ બધા જે વિડીયો બનાવું એ તો હું મારા શોખ માટે બનાવું છું ભાઈ. જોઈએ હવે આગળ શું થાય છે. અને જેટલા બી મારા મિત્રો છે, આપણું દિલથી એમ ગમે છે, એમ મતલબ કે જેટલા બી મારા ફ્રેન્ડ થઈને આવે ને એટલે મને એમ દિલમાં ખુશી થઈ જાય કે ના યાર મારો ફ્રેન્ડ છે. આપણે કોઈ દુઃખ સુખ કે મનમાં રાખતા નથી. મારા દિલમાં જે કોઈ બી આવે હસતું મોઢું લઈને મારી જોડે, એ મારી જોડેથી હસતું મોઢું લઈને જ જવું જોઈએ કે ના યાર પેલો તો આટલો પાવરવાળો, થોડાક ફોલોવર વધી ગયા, અત્યારે 4000 ફોલોવર થવાની તૈયારી છે આપણી ઇન્સ્ટાગ્રામમાં. તો મેં વિચાર્યું કે યુટ્યુબમાં બી ચેનલ ચાલુ કરી દઈએ. અને આપણે અંદર કોઈ ઈગો નામની વસ્તુ નથી ને કોઈ પાવર નથી. તમે ગમે ત્યારે એની ટાઈમ મને મળી શકો. આપણે એકદમ પ્રેમથી જ વાત કરશું બધા જોડે. અને જેટલા મને ઓળખે છે એટલાને તો ખબર જ છે કે ભાઈ માણસ વ્યવસ્થિત છે. એમ બીજું તો હું કહું તમને, અમુક યાર કહેતા શરમાય છે કે ભાઈ તમે વિડીયો બનાવો છો, સારા બનાવો. મને ખબર પડી જાય કે તમે શું કહેવા માગો છો. હવે ધીરે ધીરે મહેનત કરીએ છીએ. આ નાનકડા એવા ગામડામાંથી કદાચ કોઈ બીજા ઇન્સ્પાયર કે શું કહેવાય પેલા મારા વિડીયો સાંભળીને બીજા કંઈક તૈયાર થતા હોય છોકરાઓ વિડીયો બનાવવા. તમે બનાવો, તમને જે યોગ્ય લાગે જીવનમાં કરો, ખોટા રસ્તે નહીં જવાનું. એમ ટૂંકમાં વિડીયો બનાવીને મૂકો, ઇન્સ્ટાગ્રામ પર મૂકો, યુટ્યુબ પર. આજ નહીં તો કાલ. હું છેલ્લા કેટલા 6-7 મહિનાથી મેકું છું ઇન્સ્ટાગ્રામમાં. મારા ફોલોવર્સ હતા 800-900 ફોલોવર્સ હતા. એમાંથી અત્યારે 4000 ઉપર આવી ગયો. હવે વધશે ધીમે ધીમે. ઉપરવાળાની મહેરબાની થઈ જશે, માતાજીની મહેરબાની થઈ જશે, વધશે. અને તમારા જેવા ભાઈઓનો સપોર્ટ મળી જશે એટલે આપણે ચાલી જશે ગાડી. અને મને યકીન જ છે કે હું ગમે તે કરીશ જીવનમાં, કે મને ખુદ પર પૂરેપૂરો ભરોસો છે. કારણ કે હું ગમે તે વસ્તુ પકડું એમાં કોઈ દિવસ પછી પાછો નથી હટતો. જે હોય એ આપણે પૂરું કરીને જ મૂકવાનું. એકવાર જે લાઈન પકડી લીધી એ પકડી લીધી. હવે ધીરે ધીરે જોઉં છું કાલે કયા ટોપિક ઉપર વિડીયો બનાવું અને મૂકું. બીજું તો હું કહું યાર તમને, ખુશ રહો, હંમેશા હસતા રહો. જિંદગી લહેરની છે, 2-5 દિવસની જિંદગી છે, કાંઈ નક્કીનું નથી જિંદગીનું. એટલે ખુશ રહો, મજા કરો જીવનમાં, જલસા કરો. વિચારું છું હવે કાલથી ક્યાંક ફરવા જાઉં, ક્યાંક સારા વિડીયો બનાવું, તમને દેખાડું વિડીયો બનાવીને કે ભાઈ આવી બી દુનિયા હોય છે. અમારે તો નાનું એવું ગામડું છે. આમાં ગામડામાં હું મારા ગામના વિશે શું છે તમને દેખાડીશ. તેજગઢ મારું ગામ છે, છોટાઉદેપુર જિલ્લો. અને જેટલા બી મને સાંભળે છે એમને તો હું કહું તમે ગમે તે ગામડાના હોય વિડીયો બનાવીને મૂકો. આજ નહીં તો કાલ તમારો દી તો આવશે કે એક દિવસ વિડીયો બનાવીને બીજા દિવસ પછી ના મજા આવે એવું ના કરતા. 1 વર્ષ મહેનત કરી લેજો એટલે થઈ જશે. એમ આવશે સમય તો આવશે. સમય દરેકનો આવે. દહકો છે ને દરેક જણ માણસનો દહકો આવે. આજે બીજાનો છે, કાલે આપણો આવશે. એટલે વિડીયો બનાવીને મૂકો. અને જ્યાદાથી જ્યાદા હું જેટલા બી મારા ફ્રેન્ડ હોય ને એટલે એમ જ કહું કે ગમે તે યાર વિડીયો બનાવવાનું ચાલુ કર, મૂક. તે કે મારી જોડે આ નથી, પેલું નથી, એવું બાના નહીં કરવાના. જે બી કામ કરવું હોય ચાલુ કરી દેવાનું. પછી XYZ ગમે તે હોય. બીજું તો હું કહું હવે તમને જાજુ. વધારેમાં વધારે શેર કરો. આપણી ઇન્સ્ટા ID છે
અને આ ગઢવી ગોપાલભા આપણી યુટ્યુબ ચેનલ છે, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરો, તાકી મારા વિડીયો જોઈને બીજા માણસો તૈયાર થાય કે ના યાર આ ભાઈ કરે છે તો હું બી કરું, મેં કેમ ના પાછળ રહું એમ. સમજી ગયા? એટલે વિડીયો બનાવો, તમે બધા બનાવો એમ હું તો કહું છું. આજ નહીં તો કાલ શું કહેવાય પેલું શું કહેવાય સક્સેસ આવશે ને આવશે. બીજું તો ચાલો ભલે, જય માતાજી. અને આપણું ખેતર છે અને તમને હોટલ તો ખબર છે, ગઢવી ટી સ્ટોલ આપણી રોડ ઉપર જ છે. ગમે ત્યારે આવો, મળો, આનંદ કરીએ, બે ઘડી બેહીને વાતો કરીએ સુખ દુઃખની. ચાલો તો મળીએ આગલા બ્લોકમાં. ભલે, જય માતાજી.